નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવેલ બે બહેનોના એક પછી એક મોત થયા હોવાની માહિતી સામે આવી છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં બે બહેનો પોતાના સ્વાસ્થ્યને લગતી દવાઓ લેવા માટે આવી હતી, પરંતુ આ બંને બહેનોના એક પછી એક મોત થયા હોવાની માહિતી સામે આવે છે, જેમાં રામીબેન ઉકળભાઈ માંગ અને ગજરીબેન ઉકળભાઈ માંગ, જેઓ બરોડિયાવાડ વલસાડ પારડીના રહેવાસી છે. રામીબહેનને ચક્કર આવતા તેઓ સિવિલ હોસ્પિટલની લોબીમાં ઢળી પડ્યા હતા, જે બાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વ્હીલચેર લાવી રામીબહેનની તપાસ કરી હતી, જ્યાં રામીબહેનને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. જે બાબતનો આઘાત તેમની બહેન ગજરીબેનને લાગી આવતા તેઓ પણ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તેમણે પણ ચેક કરતા ફરજ પરના ડોક્ટરે તેમને પણ મૃત જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલ આવેલ બંને બહેનોનું મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જોકે સમગ્ર મામલે બંને મહિલાઓના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.